પોલીસ સ્ટેશનોમાં રહેલા અનેક મોબાઈલો પણ ઉંદર ખાઈ જાય છે. આપણે એમ ન કહેવાય કે વેચાઈ જાય છે, ચોરી થઈ જાય છે. ઉંદર ખાઈ જાય છે એમ બોલવાનું. ડ્રગ્સ ઉંદર ખાઈ જાય, દારૂ ઉંદર ખાઈ જાય, અફીણ હવામાં ઓગળી ગયું. કોર્ટે એવું કીધું કે તમે જેટલું અફીણ પકડ્યું છે એટલા અફીણનો નાશ કરો, તો 29 કિલો અફીણ હવામાં ઓગળી ગયું. ઓછું થઈ ગયું. હવે આ બધી ઘટનાઓ બને છે તેમ છતાંય સરકાર જે છે એ તમાશો જોઈ રહી છે. હવે પોલીસ પોતે મુદ્દા માલનું ડ્રગ્સ વેચી નાખે, મુદ્દા માલનો અફીણ વેચે, મુદ્દા માલનો દારૂ વેચી નાખે, એનાથી ગંભીર ઘટના ગુજરાતમાં હોય શું? બુટલેગરો દારૂ વેચે એ તો ગંભીર બાબત છે, પણ બુટલેગરને દારૂ વેચતા પકડ્યો, એની પાસેથી જે જથ્થો આવ્યો એ સરકારે જમા લીધો ને જમા થયેલો જથ્થો વેચી નાખે, તો કેટલી ગંભીર બાબત કહેવાય. અને કોઈ શરમ નથી. અને જ્યારથી આ ભાઈ ગૃહમંત્રી બન્યા છે, એકદમ હોશિયાર વ્યક્તિત્વ છે ખૂબ, ત્યારથી ગુજરાતની અંદર પોલીસ સ્ટેશનોની અંદર આ ધંધો ચાલુ થયો છે. એટલે ગુજરાતની જનતાને એક જ વિનંતી છે કે જાગૃત બનો. આ ગુજરાત કોઈ ભાજપ વાળાનું નથી, આપણું છે. જો પોલીસ ડ્રગ્સ અને દારૂ ને અફીણના ધંધામાં આવી રીતે સંડોવાયેલ હશે, ઉંદર ખાઈ ગયા 35% ડ્રગ્સ, કેવી રીતે ઉંદર ખાઈ જાય? અને ચલો ઉંદર ખાઈ ગયા, અફીણ હવામાં ઓગળી ગયું, તો આવી બેદરકારી કરનાર અધિકારી સામે સરકારે શું પગલા લીધા?